બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ તુલસીરામ મહારાજની જય. સદગુરુ ગુરુધનદાસ મહારાજની, નિરાત મહારાજની, આવેલા હરિગુરુ આજનો કાર્યક્રમ પૂનમ. સદગુરુ મહારાજ આપણને પુરાણ ઘરમાં જેને પૂનમ કહેવાય, ગુરુ કરો તો એસા કરો જૈસા પૂનમ કા ચાંદ, તેજ કરે પણ તપે નહીં જે ઉપજાવે આનંદ. આજે પૂનમ અને મોરબી વાળા બેન ને આજ છેલ્લી પૂનમ, હવે પછી આવે ગુરુ પૂર્ણિમા. એટલે કોવડાના આંગણે પવિત્ર ને પાવન ધરા ઉપર ગુરુ પોસારામ મહારાજની સત્ર છાયામાં આવો ભાડુકા વાળા, હા ભાડુકા વાળા સંતો બધા મહાપુરુષો છે, એ બધા થઈને ઉજવેલું કાર્યક્રમ છે. એટલે આમને બધાને તાળીથી આપણે વધાવવા જેવા ખરા, કેમ કે આ કાર્યક્રમ કરવો અઘરો છે. પોતે સૌ પોતા તણા પાળે પંખીડા, પણ બસડા બીજાના કોક કોક સેવે કાગડા. જેને માતા પિતાએ જન્મ આપી દીધો, પણ સેવન તો સદગુરુ મહારાજ જ કરી શકે. માતા પિતાએ જન્મ આપ્યા પછી બંધન આપ્યું, જન્મ આપ્યો એટલે તરત ભય આપ્યો. બીજો પુત્ર જન્મે એને ભય કહેવાય. બેટલીથી સંતોષકારી નથી, પછી એક દીકરી જન્મે એને બેની કહેવાય. આપણને એકમાંથી કાઢીને બેની નાખ્યા, અને ગુરુ મહારાજે આ બધા એમાંથી પાછા એકમાં લઈ ગયા. કેમ કે પેલા તો દફતર માંથી આપણે પાટે કાઢો, એમ કે તમારા જીવનમાં તમે પેલા પાટે કાઢો અને પાટે ચડો. ગાડીઓ બધી પાટે હાલે, આડેધડ હાલે છે એ તો બધા બીજા, પણ પાટે હાલે એને ગાડી કહેવાય. એટલે સંતોએ આપણને એમ કીધું, પાટી કાઢો, હું તમને એક કરી દઉં. તમને એકની ખબર નથી, અનેકની ખબર છે. એટલે નો નક્કી થાય તો ઘૂંટવાનું ચાલુ કરો, કારણ કે આ આંટી સડેલી છે અને ઘૂંટ્યા વિના પાર આવે એવું નથી. અહીંયા બધા આંટીએ સડી જાય છે. વાહ માંથી વંટોળિયાનું સ્વરૂપ બની ગયું. વાહ કાયમ વંટોળિયો કાયમ વાને ગોતતો હોય. કોક સંતોને પૂછે, એલા વાને ભાળ્યો પેલા તારે એને એમ કીધું, તું આંટી મૂકી દે ને તો તું વાહ છો. પણ આંટી છૂટે નહીં, અંતર તણે ત્યાં સુધી હાચે હાચો ન સમજાય. સદગુરુ આપણને એ ઘીરે લઈ ગયા, પોતે પોતાને ઓળખો, બાકી મૂકો બધી પંચાયત, વાતોમાં દનૈયા વિયા ગયા. સંતોએ જે વાત કરી એવી બધા મહાપુરુષો આપણને વાત કરી. એટલે પેલો પ્રથમ કાર્યલા કડવા જ થાય. આપણને ખબર છે, ગોળનું પાણી નહીં તોય કડવા થાય, તમે નહીં ખાંડનું પાણી પાવ તોય કડવા જ થાય. એનું કારણ શું? એને મીઠું થવું હોય તો માથું કાપવું પડે. માથું કાપીને તોરિયાનો વેલો લગાડી દો ને, એનો કલમ મારો એટલે તરત તોરિયા ચાલુ થાય. તોરિયા તીતા સબ જુગ જીતા સતમત પૂર્ણમત વાલા. એટલે વિચારવાની વાત છે. જો વિચારશું તો સાંભળે, કોઈને સુખ થયો નથી, સાંભળે જ છે બધાય. જેટલા સમજે છે એના જ સુખ થાય. એટલે સંતો જે શબ્દને બોલતા હોય એને આપણે બરોબર સાંભળીને સમજવાની કોશિશ કરવી. સંત ચટક્યું લાગ્યા વિના રીજે નહીં કીર્તા, ઈયળમાંથી ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર. એટલે સંતોએ કીધું, આચાર હારા હોય એના જ વિચાર હારા હોય. આચાર એટલે અમુક ઘેરે જાય તો કોઈ એવું, પેલાની જૂનવાણી એવી કહેવત છે કે ભાઈ આ ઘેરે આચાર વિચાર હારા નથી. એટલે કયા ઘેરે આચાર વિચાર નહીં હારા હોય?
સંતોએ એવું કીધું કે આ તમે જોવો છો ને ફર્યું નથી કોઈ દી, ફરી જાય ને તો કામ થઈ જાય. જ્યાં સુધી દ્રષ્ટિ ન બદલે ત્યાં સુધી સાંભળવાનો ભેદ જાય નહીં. પડદો તોડ્યા વિના તમારું સ્વરૂપ દેખાય એવું નથી. એટલે ગુરુ મહારાજે તનના પડદા તોડ્યા અને અનુભવ થઈ લાગ્યા. જ્યારે આપણી પાસેથી બધું હળગું કર્યું પછી કીધું તમે હવે કોણ છો? મકો કે મજા પડી ભલે વેસાણી ભેંસ. નટવર સાહેબની નોટિસ આવી કે હવે તો વેઠો બેસ. આપણે ભેંસ વેચી તાર શીંગડું આપણા ઘીરે ન રહે. આપણને બધાને ખબર છે ભેંસ હારે જ જાય. પછી પૂંછડું ન રહે અને મોઢું ન રહે, નિર્ણય માથાકૂટ મટે. પણ ભેંસ વેચનારો ન વેચાય, એ પાછો ગમે ને રહેતો હોય. એમ આપણને ગુરુ મહારાજ એમ કીધું તન મન ને ધન આપી દીધું, હવે આપનારો કોણ? એટલે 12 બીજના ધણીને સમરો એસે અલખ અવતારી, પળે પળે પીર રામદેવ સમરો ન કળંગ નેજા. એટલે દેનારો તો 12 રહ્યો એવું લાગ્યું. એટલે કીધું કાનનો જલમ કેટલા વાગે થાય? કે 12 વાગે. રામનો જલમ ક્યારે થાય? કે 12 વાગે. આ બે 12 વાગ્યા થાય ને તમે બધાનો તમારો જલમ ક્યારે થાય? કે એ નહીં 12 વાગે તો જ થાય ને કોઈ દી કોઈના જલમ નથી થતા. આ તો જે ગુરુના દ્વારે ગયા એને એમ કીધું પ્રસાદ લઈને પાવન થયા. એવો મમરાત કેટલાય ખાધા પણ પાવન કોઈ દી થાય એવું નથી. પ્રસાદ લીધી એને પાવન થવાનું કીધું. પ્રસાદ એટલે મમરા બમરા નથી પણ પરની સાજ. પ્રસાદ લઈને પાવન થયા. પાવન એટલે પવિત્ર. કેમ કે આપણે પાવર હાઉસમાં જવું પડે પાવર જોતો હોય તો. આ થાંભલે રખડતો હોય પાવર પણ તોય ન મળે આપણને. આપણા ઘેર અંધારું હોય. આપણે પાવર હાઉસ વાળા પાસે જઈને એમ કહેવાય અમારે લાઇટ જોઈતી છે, અમારા ઘેરે અંધારું છે, તો એ કે અમારા નિયમ મુજબ આપી, તમારા કીધે નહીં. તો અહીંયા નિયમ એમનો એવો હોય કે એમ આવી એટલે તમે આ જે ચૂકવણું કરવાનું હોય કરી દો, પછી તમારી પડખે થાંભલો છે ત્યાંથી સીધો જ પાવર આપીશ. કારણ કે પાવર ચારે બાજુ ફરજ છે, પણ તમારે એને કનેક્શન આપેલું નથી એટલે તમારે અંધારું રહેશે. એટલે જ્યાં થાંભલો, આમ તો ટાવર નો થાંભલો ઉભો થાય પછી બધાને કવરેજ આવે, એ આપણને ખબર છે. પાવર પાદરો રખડતો હોય પણ ટીસીમ જાય ને એટલે સીધો થઈ જાય. નકર ત્યાં સુધી 11 માં હોય કામ ન કરે, એ બધાનું બાળે દે. બધા બળી ગયા ને આપણા, એ બધા 11 માંથી લેવાની કોશિશ કરી કે ગુરુ ગુરુની જરૂર કઈ ન પડે. આપણે સહી બરોબર જ છે. આ બધા ટીસી છે ને એમાંથી જેને પાવર લીધા ને એના ઘીરે ધંધવાળા થયા છે. નરસિંહ મહેતા ને કયો તો ભલે, શેઠ સગાળસા ને કયો તો ભલે, રહીમ સાહેબ ના ભાણ સાહેબ ને બધા સદગુરુ વિના બાત કેસી, કોઈ મળી જાય સંત ઉપદેશી. આવું મહાપુરુષનું બધાનું કહેવાનું છે. અને આપણે બધાને થોડું સમજીને લક્ષ્યમાં લેવા જેવું છે. એટલે વિચારવાનું, વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના ઘૂંસવાય રામ માયા મૂળે નહીં. તોરલ એમ કીધું જેસલ કરી લે વિચાર. એટલે સારનો સાર વિચાર. બધા શાસ્ત્ર વાંચ્યા હોય પણ એમાં વિચાર ન કરો તો કઈ મળે નહીં. એટલે ચાર ફરે આપણને રોટલો એક ફરો આમ નાખી દે પછી ને ફેરવો પડે, નકર એ બળી જાય. આપણે જન્મ લીધા પછી આમ નાખ્યા પછી કોઈ ફેરવવા વાળો મળ્યો નહીં એટલે બધા આપણે અળગી ગયા. અને આપણને વળી ગુરુ મહારાજ આમ ફેરવી નાખ્યા, લગભગ કઈક સડી જાય છે ગમે ને. કેમ કે ફોતરા નીકળ્યા પછી સોખા થાય. જ્યાં સુધી ફોતરા આડા હોય ત્યાં સુધી સોખા ન કહેવાય, ત્યાં સુધી કમોદ જ કહેવાય. અને કમોદ ને ઉગવવાનું ને આતમવાનું ચાલુ જ હોય. સોખા કોઈ દી ઉગે નહીં, સોખા કોઈ દી હાથ મેં નહીં. સોખા હોય ને એને ધૂળમાં નાખો ને તોય સોખા જ કહેવાય, અને કપાળમાં ચડાવી દો ને તોય સોખા જ કહેવાય. અને જેટલા દેવી દેવતા છે બધા સોખા ને મેલા ને કોઈ દી ચડ્યા છે. એટલે ગુરુ મહારાજ ને તન મન ને ધન આપી દીધું પછી સોખા જ છો. આ તો કસરો આડો એ ઉપાડે લીધો. પડદો તૂટ્યો એટલે તમારું સ્વરૂપ તરત ઓળખાવી દીધું. એટલે આ નરસિંહ મહેતા ની તો હમણાં મહારાજ વાત કરતા જુનાગઢમાં. જુનાગઢ એટલે આયતમાં, જ્યાં સુધી અનુભવમાં ન આવતા સુધી નરસિંહ નો બને, શિયાળ યાદ હોય. જયારે જેને ગુરુ મહારાજ અનુભવમાં આવી દીધો
કે આ બોલે એ બીજો નહીં, પરમાત્મા છે પોતે, અજ્ઞાની બધા આંધળા છેટા રહીને ગોતે, બોલે એ બીજો નહીં, કાં ભીમો ને કાં ભગવાન. આ 4 આંગળનું અંતર પડ્યું તો આંખ્યું ન ભાળે. કાન મને ગુરુમાં આજે 10 મિનિટનું કીધું છે, મેં કઈ ઘડિયાળમાં જોયું નથી, એટલે લગભગ 5 ઉપર 7-8 થઈ ગયું હોય, એટલે એકાદી 2 બસે તો બસાઈ લેવી છે. બોલો સદગુરુ મહારાજની જય.